નમસ્કાર જીએનએસ રિપોર્ટ યુટ્યુબ ચેનલના દર્શક મિત્રો. તો આજે અમે મળ્યા છીએ એક નવા જ ટોપિક સાથે. તો આજે અમે ડિસ્કસ કરવાના છે જે અત્યારે જ ગુજરાતની સરકારે બજેટ બહાર પાડ્યું છે. આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એમણે હાલમાં જ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાતનું બજેટ બહાર પાડ્યું છે. તો આપણે જોઈશું કે હાલ જે ગુજરાતની બજેટ બહાર પાડ્યું છે એની થીમ શું છે, એમાં કેટલું અને સામા કેટલું બજેટ બહાર પાડવામાં આવ્યું છે એ અમારા સાથી મિત્રો તમને જણાવશે. એમણે એમના જાતે રિસર્ચ કર્યું છે અને એમની રીતે એમણે જે નોલેજ ગેઇન કર્યું છે એ હિસાબે એ લોકો આપને સમક્ષ રજૂ કરશે એમનું નોલેજ. તો સૌપ્રથમ હું ગોવિંદભાઈને પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણી ગુજરાત સરકારે હાલ જે બજેટ બહાર પાડ્યું છે તો એની થીમ શું છે અને એમણે કયા કયા સેક્ટરમાં કેટલું બજેટ બહાર પાડ્યું છે એ તો તમે જણાવશો જ પાછળથી, પણ હાલના આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે તો એનું થોડું અમારા દર્શક મિત્રોને જણાવશો. નમસ્કાર જીએનએસ રિપોર્ટના તમામ દર્શક મિત્રોને અને અહીંયા જે નવીનભાઈએ મને આ પ્લેટફોર્મ આપ્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું કે તમે અમને અહીંયા બોલાવ્યા અને અહીંયા આ જે આપણું જે ગુજરાતનું બજેટ છે 2025નું જે 20 તારીખે પબ્લિશ કરવામાં આવ્યું એના વિશે જે જાણકારી અમારા જોડે હતી એ પ્રાપ્ત કરી અને આપણા જે જીએનએસ રિપોર્ટ છે એના દર્શક મિત્રોને આપવા માટેનો એક પ્રયાસ કર્યો. તો સૌપ્રથમ તો હું પ્રશ્ન ઉપર જઈશ કે જે નવીનભાઈએ મને પ્રશ્ન કર્યો છે કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે અને આ વખતની થીમ શું છે. તો આપણે જોવા જઈએ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર તો કનુભાઈ દેસાઈ છે કે જે લગભગ 2021ની અંદર તેઓ આ પદ ઉપર સ્થાપિત થયા છે આપણા નાણામંત્રી તરીકે. અને 2022નું કહીએ, 2023, 24, 25 આ ચાર જે વર્ષના જે બજેટ છે એ એમના હાથ દ્વારા જ પબ્લિશ કરવામાં આવ્યા છે. તો વાત કરીએ 2025ના બજેટની, તો આ વખતનું જે બજેટ પબ્લિશ કરવામાં આવ્યું તો એની અંદર તમે જ્યારે બજેટ જોશો તો એની જે બેગ છે એની ઉપર તો એક વારલી પેન્ટિંગ છે અને કચ્છની જે સંસ્કૃતિ છે એનું દ્રશ્યમાન કરવામાં આવ્યું છે. એટલે એક અદ્ભુત રીતે એક આપણી જે સંસ્કૃતિ છે એને જાગૃત કરીને આખા ગુજરાતની અંદર એને દેખાડવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને વાત કરીએ થીમની, 2025ની થીમ, તો આ વખતની જે આપણું જે બજેટ પબ્લિશ કર્યું 2025નું તો એની થીમ છે જ્ઞાન થીમ. તો જ્ઞાનની અંદર જે જ્ઞાન છે તો જ્ઞાનનો અર્થ થશે કે જી તો ગરીબ એટલે કે જે પુઅર પબ્લિક છે એ, પછી જ્ઞાનની આગળ આપણે જે 4 અક્ષર છે જ્ઞાન, તો જી નો અર્થ થયો ગરીબ અને વાય તો વાય ની અંદર યુથ કે જે યુવા વર્ગ છે એની વાત કરી છે. આગળ કે જે અન્નદાતા એટલે કે ફાર્મર છે એની વાત કરી છે. અને લાસ્ટમાં જે જ્ઞાનની અંદર નારી શક્તિ છે આપણે જે ગુજરાતની અને વુમન પાવર છે એની વાત કરી છે. આ વખતની થીમ છે જ્ઞાન થીમ. આ જે જ્ઞાન થીમ છે અને જે 2025નું જે બજેટ પબ્લિશ કરવામાં આવ્યું તો એની અંદર એક વિઝન મૂકવામાં આવ્યું છે કે જે આપણે 2047 છે ત્યાં સુધી ગુજરાત એક ડેવલપમેન્ટ સ્ટેટ બને અને બીજા કમ્પેર જે કેરલા છે તો એ સ્ટેટની કમ્પેરની અંદર ગુજરાત એક ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે એવા સક્ષમ પ્રયત્નો કરવા માટે 2047ને ટાર્ગેટ બનાવી અને આ 2025નું આપણું જે કહી શકાય કે ઐતિહાસિક બજેટ કે જેની એક્ઝેક્ટ 3,70,000 કરોડનું બજેટ આ વખતનું પબ્લિશ કરવામાં આવ્યું છે. તો આ ઐતિહાસિક બજેટ કે જે બીજા પ્રીવિયસ યર જોઈએ તો એની સરખામણીમાં ખૂબ જ વધારે પ્રમાણમાં છે અને ખૂબ જ આપણી જે ગુજરાતની પબ્લિક છે અને જે પુઅર પબ્લિક છે એના માટે ખૂબ જ આ મદદરૂપ થશે. તો ખૂબ જ સરસ રીતે આપણને ગોવિંદભાઈએ જણાવ્યું કે ઐતિહાસિક રીતે હાલનું જે ગુજરાતનું બજેટ છે એ અગાઉના વર્ષ કરતા સૌથી વધારે બજેટ ફાળવવામાં આવ્યું છે. તો એમાં આપણે જોઈએ કે ભારતમાં ગુજરાતનું જે જીડીપીમાં યોગદાન છે એ કેટલું રહ્યું એ આપણને સુરેશભાઈ જણાવશે. તો એમને હું વિનંતી કરું કે એ જણાવે. આભાર સૌથી પહેલા તો અહીંયા મને બોલાવવા માટે. તમે જેમ ગોવિંદભાઈ અને નવીનભાઈ જે રીતે વાત કરી તમે અહીંયા કે પૂરા ભારતમાં આપણું ગુજરાતનું જીડીપીમાં કેટલું યોગદાન છે બજેટમાં મુખ્યત્વે, તો આપણે સૌ જાણીએ છીએ કે જેમ ગુજરાત કેટલું વિકસિત રાજ્ય છે, બાકી એના નોર્થન અને જેટલા સાઉથ ઇન્ડિયાના જેટલા પણ રાજ્યો છે એમાં ગુજરાત વિકાસને લક્ષી સૌથી મોખરે છે. કારણ કે આપણે અહીંયા ઇન્ડસ્ટ્રી છે,
નાની નાની ઇન્ડસ્ટ્રી છે, ગૃહ ઉદ્યોગ છે, ઇવન ટુરિઝમનો અહીંયા સૌથી વધારે ક્રેઝ જોવા મળે છે. તો મુખ્યત્વે વાત કરું તો જેમ તમે વાત કરી નવીનભાઈ કે પહેલાના જે સાલ કરતા અત્યારે બજેટનું સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન છે દરેક સેક્ટરમાં. તો જેમ મુખ્યત્વે બાકી બધાના જેટલા સેક્ટર છે, એગ્રીકલ્ચર છે, ખેતી છે, શૈક્ષણિક રીતે જોઈએ તો એમાં સૌથી વધારે અલગ અલગ રીતે આપણને અહીંયા બજેટ ફાળવવામાં આવ્યું છે. તો મુખ્યત્વે અહીં વાત કરું કે આંકડાઓની વાત કરું તો અહીંયા 8.3%, લગભગ 8.3% જેટલું ઓલમોસ્ટ આપણે ગુજરાત કન્ટ્રીબ્યુટ કરે છે કે આપણી ટોટલ ઓવરઓલ જીડીપીમાં કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે ઇન્ડિયાનો, એમાં મુખ્યત્વે આપણું કન્ટ્રીબ્યુશન છે 8%. જો કે જોવા જઈએ કે યુપી જેવા રાજ્યો કરતાં આપણી પોપ્યુલેશન પણ ઓછી છે એના કરતાં, પણ તોય એના છતાં પણ આપણું ગુજરાત આટલું વિકસિત છે કારણ કે અહીંયા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલી છે. આ બધા હોવા છતાં તો હું કહી શકીશ કે એના લીધે આપણને આટલું દરેક સેક્ટરમાં આપણને આટલું બધું કોન્ટ્રીબ્યુશન મળે છે બજેટમાં. ખૂબ જ સરસ આપણને સુરેશભાઈએ માહિતી આપી. હવે હું ગોવિંદભાઈને એક પ્રશ્ન પૂછવા માંગીશ. જે ગુજરાતમાં આપણું બજેટ તો આપણે જોઈ લીધું કે ગુજરાતનું બજેટ ઐતિહાસિક રીતે આટલું વધુ પ્રમાણમાં દર વખત કરતા સૌથી વધારે પ્રમાણમાં ફાળવવામાં આવ્યું છે ગુજરાતનું બજેટ. તો એ આ બજેટમાં જે પૈસા ફાળવવામાં આવે છે તો એ ક્યાંથી આવે છે આ પૈસા, એનો સોર્સ શું છે એ આપણને આ ગોવિંદભાઈ જણાવશે. તો તમને જણાવવા વિનંતી કરું છું. હા, નવીનભાઈએ સરસ પ્રશ્ન કર્યો કે ગુજરાતના બજેટની અંદર એનો સોર્સ શું છે. એટલે કે એની જે ગુજરાત આપણે બધા સ્ટેટ પબ્લિશ તો કરતા જ હોય છે બજેટ, અને આપણું કન્ટ્રી પણ કરતું જ હોય છે. તો એની અંદર એની ઇન્કમ ક્યાંથી આવે છે, પૈસા ક્યાંથી આવે. તો ગુજરાતની અંદર આપણે જો જોવા જઈએ તો કમ્પેર ટુ બીજા સ્ટેટ, તો બધાની અંદર સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી તો લાગુ પડતું જ હોય છે. પણ આપણે જો એને હટીને બીજી અધર સેક્ટર જોઈએ તો એની અંદર ગુજરાતનું જે ટુરિઝમ છે તો એ બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં ખૂબ જ આપણે એમ કે રીચ કહી શકાય. કારણ કે ગુજરાતની અંદર હમણાં જ જે આપણે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ તો આખા જે વિશ્વની અંદર ખૂબ જ પ્રખ્યાત છે, અને ત્યાં તો એમ કે કહી શકાય કે ખૂબ જ ટુરિઝમ આવી રહ્યું છે. અને બીજા જે રાજ્યો છે એની કમ્પેરમાં આપણે ત્યાં ધાર્મિક એટલે કે અંબાજી છે, સોમનાથ છે, દ્વારકા છે, ડાકોર છે, આવા ધાર્મિક સ્થળો વધારે આવેલા છે. તો ત્યાં પણ ટુરિઝમ વધારે આવે છે. અને અમદાવાદ મેગા સિટી કહી શકાય, તો ત્યાં સાયન્સ સિટી છે, પછી ઘણા બધા ત્યાં આપણે અટલ બ્રિજ છે, આવા પર્યટન સ્થળો છે. પછી ગ્રીન સિટી, ત્યાં બગીચા જોવા માટે છે, ગાર્ડનો છે, ત્યાંની જે અક્ષરધામ મંદિર છે, ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે. એટલે કે કોઈ પણ જે આપણો જે ડિસ્ટ્રિક્ટ જોઈએ ગુજરાતના, તો ત્યાં આપણને ટુરિઝમનું એક હબ જોવા મળે છે, જે બીજા સ્ટેટની કમ્પેરમાં ખૂબ જ કહી શકાય કે વધારે પડતું છે. તો ગુજરાતનું એક આપણે કહી શકાય કે મેન સેક્ટર જોવું હોય કે ક્યાંથી ઇન્કમ છે તો ટુરિઝમ કહી શકાય. અને જો કે આપણી ઓળખાણ તો બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલથી છે, તો એ તો છે જ, પણ જો ટુરિઝમ એક અલગ સેક્ટર કહી શકાય. અને જો પર્ટિક્યુલર આપણે ડેટાબેઝ માહિતી જોઈએ તો એની અંદર જે આપણું સ્ટેટ જીએસટી છે તો એનો હિસ્સો 22% છે આપણા જે ઇન્કમની અંદર, અને જે સ્ટેટનું ટેક્સ છે એનું પણ 22% છે. એટલે કે આ બંને મળીને આપણો 44% જેટલો હિસ્સો ઇન્કમની અંદર કરે છે. અને બીજું આપણે જોઈએ તો જે કહી શકાય કે જે સેન્ટ્રલ જીએસટી છે એનો પણ હિસ્સો સ્ટેટ જીએસટી ને મળતો જ હોય છે. બધા એ હિસ્સેદારી જોવા જઈએ તો એ પણ 13% જેટલી ગુજરાતને મળે છે. અને આપણે બીજું કહી શકાય તો જે ગવર્મેન્ટની જે સ્કીમો છે તો એની અંદર જે આપણે લોનો લઈએ છીએ તો એની અંદરથી પણ ઇન્કમ થતી હોય છે, ભલે એનો પર્સન્ટેજ ઓછા હોય. પણ જો મેઇન ગુજરાતનું કહી શકાય તો ઇન્ડસ્ટ્રીયલ છે ને ટુરિઝમ છે, તો આની અંદરથી વધારે ઇન્કમ મળે છે. અને જેની અંદર ટેક્સની અંદર ગુજરાતની અંદર જે ટેક્સ છે સ્ટેટ ટેક્સ એ વધારે મળે છે, કારણ કે ટુરિઝમ વધારે છે. અને બહારથી આવતા જે ઉદ્યોગો છે, આપણે જે ઇન્ડસ્ટ્રી છે, તો બીજા રાજ્યોમાંથી પણ આપણા ગુજરાતની અંદર ઉદ્યોગો સ્થાપવામાં આવેલા છે, અને બીજા દેશમાંથી પણ આપણા રાજ્યની અંદર ઉદ્યોગો સ્થાપ્યા છે. તો એની અંદરથી આપણને એક બીજા જો સ્ટેટ જોઈએ તો એની અંદરથી આપણને વધારે સોર્સ મળે છે ઇન્કમનો. તો આ પણ આપણે એક ખાસિયત કહી શકાય ગુજરાતની, કે જે ડેવલપમેન્ટની અંદર આપણે જો આગળ હોઈએ તો આ પણ એક સેક્ટર આપણને મહત્વપૂર્ણ કામ કરી રહ્યું છે.
ખૂબ જ સરસ માહિતી આપી ગોવિંદભાઈએ કે સૌથી વધુ બજેટ જે છે અને એનો ઇન્કમ સોર્સ જે છે તો ક્યાંથી પૈસા આવી રહ્યા છે, તો એમણે જણાવ્યું કે ગુજરાતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સૌથી વધારે પ્રમાણમાં એમાં ફાળો ભજવે છે, પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે. તો હવે હું સુરેશભાઈને પ્રશ્ન પૂછવા માંગીશ કે આપણું જે બજેટ સરકાર રજૂ તો કર્યું છે, પણ એ કયા સેક્ટરમાં કેટલા પ્રમાણમાં અને કયા કયા સેક્ટરમાં સૌથી વધારે અને કેટલા પ્રમાણમાં એ રજૂ કર્યું છે અને એ ક્યાં ક્યાં વપરાશે, એનો ફાળો કેટલો કેટલો રહેશે, એ તમે એક્સપ્લેન કરો, આપણા દર્શક મિત્રોને જણાવશો. હા, જેમ ગોવિંદભાઈએ વાત કરી કે આપણે અહીંયા અલગ અલગ સેક્ટરમાં કેટલું બધું આપણને બજેટ મળે છે. જેમ કે એમને વાત કરી ટુરિઝમમાં, તો ગુજરાત એવું એક સ્ટેટ છે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ પણ એટલો છે અને ટુરિઝમનો પણ એટલો સ્કોપ છે. તો આ બધા સેક્ટરને આપણને ઘણી બધી બજેટ મળે છે આપણને યુનિયન તરફથી. જો કોઈ પણ બજેટ ફાળવણી એ દેશમાં, કોઈ પણ દેશમાં એના સ્ટેટના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેટલું થાય છે એના પર નિર્ભર હોય છે. તો અહીંયા મુખ્યત્વે જે આપણું ગુજરાત છે, ગુજરાત અત્યારે જોવા જઈએ તો ઇનોવેશન છે, એમએસએમઈ છે, આ બધા સેક્ટરમાં આપણે ક્યાંક ને ક્યાંક તો લેક કરી છે એમ. તો એના માટે જે આપણી જે અત્યારે ગુજરાતનું જે બજેટ મુખ્યત્વે બહાર પાડવામાં આવ્યું છે એ ઇનોવેશનમાં સૌથી વધારે ફોકસ કરશે. તો મેઇનલી હું જ્યારે અહીંયા ડિટેલમાં વાત કરું તો ગુજરાતની જે આપણી ફેમસ કોલેજ છે એજ્યુકેશનમાં છે એલડી એન્જિનિયરિંગ કોલેજ, તો એમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ વાત થઈ રહી છે કે એના લેબ્સ થપાશે ત્યાં. પછી જેટલી પણ આપણી ગાંધીનગરમાં જેટલી ગુજરાતમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્ટેટ યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીમાં કઈ રીતે એઆઈ ફ્લરિશ થાય, એઆઈ નું કઈ રીતે કોન્સેપ્ટ આવી શકે, એમાં ઘણું બધું ડેવલપમેન્ટ થશે આવનારા ભવિષ્યમાં કે 2026માં અલગ અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ થશે એમાં. બાકી વાત કરું તો આર્ટ એન્ડ કલ્ચર અને એજ્યુકેશનમાં, તો એ પણ મુખ્યત્વે અલગ અલગ ટુરિઝમ સેક્ટરમાં છે, ત્યાં એ અલગ અલગ રીતે બજેટની ફાળવણી થશે આપણે. ખૂબ જ સરસ સુરેશભાઈ. તો કે આપણું જે બજેટ બહાર પડ્યું છે, કયા કયા સેક્ટરમાં એ બહાર પડ્યું છે, ક્યાં ક્યાં કેટલી ફાળવણી કરી છે, એની માહિતી ખૂબ જ સરસ રીતે આપી. હવે જે આપણું બજેટ બહાર પડ્યું છે એમાં એગ્રીકલ્ચરમાં કેટલો ફાળો છે જે બજેટ પાડ્યું છે, તો એ આપણને એગ્રીકલ્ચરની માહિતી જે છે એના વિશે તો એ આપણને ગોવિંદભાઈ જણાવશે. તો આપણને જણાવવા વિનંતી ગોવિંદભાઈ. ધન્યવાદ નવીનભાઈ, ફરીથી મને એક નવો ક્વેશ્ચન પૂછવા બદલ કે ગુજરાતના બજેટની અંદર એગ્રીકલ્ચરની અંદર શું હિસ્સો છે. તો ગુજરાતની અંદર જોવા જઈએ તો આપણે ઐતિહાસિક જો આપણે જે હિસ્ટ્રી જોવા જઈએ ગુજરાતની, તો ગુજરાતની હિસ્ટ્રીની અંદર આપણે એગ્રીકલ્ચર તો એ તો સંકળાયેલું છે કે જો કે ભારતની અંદર પણ સંકળાયેલું છે. પણ જો બીજા કમ્પેર સ્ટેટની જોવા જઈએ તો ગુજરાત એવું સ્ટેટ છે કે એની મોસમી હવા અને એનું બધું જે આબોહવા રીતે જોવા જઈએ તો ત્રણેય ઋતુ એને અનુકૂળ છે. તો એની અંદર ધાન્ય આપણે કહી શકાય એ પણ પાકો થાય છે, કઠોળ પણ થાય છે. એટલે મૂળ કે જે સાઉથમાં થતા હોય છે તે પણ પાકો આપણે ગુજરાતની અંદર થવા જોવા મળે છે. જે કાશ્મીરમાં સફરજન થાય છે તો પણ એ પણ આપણા જે ગુજરાતના વિકસિત ખેડૂતો છે એમણે એ પણ કરી બતાવ્યું છે કે આપણે સફરજન પણ કરી શકીએ છીએ. અને જે આપણો પૂર્વનો હિસ્સો છે કે જેની અંદર ઘણા બધા આપણે ચા કહી શકાય એ પણ થઈ રહ્યું છે. તો એ પણ અત્યારે આપણા ગુજરાતની અંદર જે અરવલ્લીનો જે પ્રદેશ છે, જે પહાડી પ્રદેશ છે કે જે વરસાદનું પ્રમાણ થોડું વધારે છે, તો ત્યાં પણ આપણે એ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મૂળ એટલે કે વાત એ કે જે કે ભારતની અંદર જે પણ પ્રોડક્ટ ઉત્પન્ન થઈ રહી છે એ ગુજરાતની અંદર થઈ રહી છે. એટલે કે એનો મતલબ એ થઈ રહ્યો છે કે ગુજરાત એક એગ્રીકલ્ચરની રીતે પણ હબ છે કે જે ઇન્ડસ્ટ્રીયલ રીતે છે. તો આ એગ્રીકલ્ચરની અંદર આ વખતના બજેટની અંદર આપણે જોઈએ તો જે ઘણી બધી એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યુશન આપણે સ્થાપવાનો આની અંદર વાત કરી છે. તો એની અંદર એક થરાદની અંદર એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એટલે કે એની અંદર કે જે ઇઝરાયલની આપણે ખેતીની વાત કરતા હોઈએ કે એકદમ વિકસિત ત્યાંની ફાર્મર છે અને ત્યાંના એગ્રીકલ્ચર ખૂબ જ હાઈ અને એમ કે ત્યાંના સાધનો તો એ ખૂબ જ હાઈ લેવલના અને પ્રોડક્ટની રીતે ઉત્પાદનની રીતે વધારે છે. તો એવો યુનિવર્સિટી અને એવું એગ્રીકલ્ચર અને એવા ફાર્મરનું એમને જ્ઞાન આપવાનો એવો પ્રયત્ન કરવા માટે આપણે થરાદની અંદર એક ત્યાં
કોલેજ અને ઇન્સ્ટિટ્યુશન ત્યાં સ્થાપવામાં આવશે. એ 500 કરોડની ફાળવણી આ બજેટની અંદર કરી છે. બીજું દાંતીવાડાની અંદર તો ઓલરેડી ત્યાં કૃષિ જે યુનિવર્સિટી છે તો એની અંદર પણ ડેવલપમેન્ટ કરીને એઆઈને લગતી જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને આપણે એગ્રીકલ્ચરની અંદર કેવી રીતે આગળ વધી શકીએ કે એડવર્ટાઇઝમેન્ટ છે એના માટે, અને જે આપણે બીજા દેશોની સાથે કેવી રીતે જોડાણ કરી શકીએ અને આપણે જે પણ સોર્સ છે કેવી રીતે બીજાને આપી શકીએ, એ બધી માહિતી અને એ બધો સોર્સ કેવી રીતે એક વર્લ્ડ લેવલ પર આપણે ફેલાવી શકીએ એ માટે ખાસ જે દાંતીવાડા યુનિવર્સિટી છે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, તો ત્યાં એઆઈ ને લગતા લેબો સ્થાપવાનો પણ વાત આ બજેટની અંદર કરી છે. અને બીજી પણ અમદાવાદ છે અને જામનગર છે ત્યાં બી આ એગ્રીકલ્ચરને લગતી જે કોલેજો છે ત્યાં સ્થાપશે. અને બીજી કે જે આપણે સબસિડીઓ આપવામાં આવે છે એગ્રીકલ્ચરની અંદર, જે ટ્રેક્ટરની અંદર સબસિડી જે અત્યારને કહી શકાય 2025 પહેલા 50,000 આપવામાં આવતી હતી કોઈ પણ ટ્રેક્ટર લઈએ, તો એનો પણ વધારો કરીને 1 લાખ સુધીની કરી છે. તો એ પણ આપણા જે ફાર્મર છે ગુજરાતના એના માટે ખૂબ જ ફાયદારૂપ છે. મૂળ આ બજેટની અંદર કહી શકાય કે સોર્સની અંદર કહી શકાય એજ્યુકેશન છે, એગ્રીકલ્ચર છે, તો આવા જે મહત્વપૂર્ણ સોર્સ છે તો એની અંદર વધારે ભાર મૂક્યું છે. અને બીજા પ્રીવિયસ યરની અંદર જોવા જઈએ તો બજેટની અંદર ભલે વધારો ઓછો થયો છે પણ અમુક ખાસ પ્રકારની એવી યોજનાઓ બનાવી છે કે જેનાથી આપણા જે પુઅર ફાર્મર છે અને એમને ખૂબ જ ફાયદો થશે. એવી આ બજેટની અંદર આપણા ગુજરાત સરકારે જે બજેટ પબ્લિશ કર્યું એવી એમની આ યોજના બનાવી છે. ખૂબ જ સરસ ગોવિંદભાઈ આપણને માહિતી આપી કે એગ્રીકલ્ચરમાં જે બજેટ ફાળવણી કરવામાં આવી છે તો એમાં એઆઈ નો ફાળો પણ આપણે રાખવાના છે ઇન્ડસ્ટ્રીયલ રીતે, અને એમાં અલગ અલગ સાધનોનો વિકાસ થશે. હવે હું સુરેશભાઈને પૂછવા માંગીશ કે જે શહેરી વિકાસ છે તો એના એક ઉપલક્ષમાં કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને એમાં શાનો શાનો ફાળો રહેશે, તો એ આપણને સુરેશભાઈ એક્સપ્લેન કરીને સમજાવશે. તો હું એમને વિનંતી કરું કે આપણને સમજાવે શહેરી વિકાસની જે બજેટ ફાળવવામાં આવ્યું છે એના વિશે. ખૂબ અહીંયા મહત્વપૂર્ણનો પ્રશ્ન પૂછ્યો તમે કે શહેરી વિકાસ. અત્યારે આપણે જોવા જઈએ કે ગામડાના વિકાસ સાથે અત્યારે અર્બન ડેવલપમેન્ટ પણ એટલું ખૂબ જ અગત્યનો ભાગ છે. દેશના દરેક વિકાસ, દરેક સેક્ટરમાં વિકાસ થાય અને શહેરમાં પણ અર્બન પ્લાનિંગમાં આપણે જોવા જઈએ તો ઘણા બધા ઇસ્યુ રહેલા હોય છે. બીકોઝ ઓફ ધી અત્યારે આપણને ઇનફ બજેટ નથી મળતું. એનું મુખ્ય કારણ એ જ છે કે સરકાર કામ તો કરવું હોય છે પણ લેક ઓફ બજેટ કે લેક ઓફ ઇનોવેશન થી એ થઈ શકતું નથી. તો મુખ્યત્વે અહીંયા જે શહેરી જે બજેટ છે એ અહીંયા વાત કરું તો કે અલગ અલગ સેક્ટરમાં, જેમ અલગ અલગ અર્બન પ્લાનિંગ છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન છે, અલગ અલગ વોટર સપ્લાય છે, આની પણ વાત કરવામાં આવી છે. જેમાં જે શહેરી જે વર્ષ છે એની અલગ અલગ રીતે આપણા બજેટમાં, આપણા જે ગુજરાતનું બજેટ છે, ભારતમાં જે પૂરા ભારતમાં જોઈ જઈએ તો શહેરોનો પણ સરખો વિકાસ થાય, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, તો એ રીતે આપણે ગુજરાતમાં અલગ અલગ મહાનગરપાલિકાઓ આવેલી હોય છે. તો એનો પણ આમ સર્વાંગી વિકાસ થાય, હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, એના માટે પણ અલગ અલગ રીતે બજેટનું એનાયત કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ સુરેશભાઈ અને ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમારા જીએનએસ રિપોર્ટ યુટ્યુબ ચેનલના દર્શક મિત્રોને આટલી ઇન્ફોર્મેટિવ માહિતી આપવા બદલ હું તમારો ફરીથી આભાર માનું છું. અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી અમે લાવતા રહીશું અને બીજા વિડીયોમાં પણ અમે અલગ અલગ માહિતી તમારા માટે લાવતા રહીશું. તો અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મળીએ છીએ હવે નવા વિડીયોમાં. થેન્ક યુ.